ભાટેના વિસ્તારમાં બિલ્ડરે ફ્લેટ ધારકોને ફ્લેટ વેચી દીધા. બાદમાં 1 કરોડની લોન પ્રોજેક્ટ પણ ઊભો કરી દીધો, જેને કારણે બેંકના લોકો મકાન ઉપર પહોંચી જઈને મકાન ખાલી કરવા માટે કહેવા લાગ્યા. જોકે સ્થાનિકોએ આ બાબતે હોબાળો પણ કર્યો. ભાટેના વિસ્તારમાં બિલ્ડરે ફ્લેટ ધારકોને ફ્લેટ વેચી દીધા બાદ 1 કરોડની લોન પ્રોજેક્ટ ઊભું કર્યા બાદ લઈ લીધી, જેને કારણે બેંકના લોકો આજે મકાન ખાલી કરવા માટે પહોંચી ગયા. સ્થાનિકોએ આ બાબતે હોબાળો કર્યો અને બિલ્ડર સાથે વાતચીત કરવાની માંગણી પણ કરી. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે બિલ્ડર ભરતભાઈ ભરવાણી સિંધીએ ફ્લેટનો કબજો ફ્લેટ ધારકોને સોંપ્યા બાદ 1 કરોડની લોન પ્રોજેક્ટ પર લીધી છે. આ બિલ્ડર ભરત સિંધીએ વર્ષ 2019માં વેચાણ દસ્તાવેજ આપ્યો હતો, 2021માં લોન લીધી. આ અંગે પોલીસ ફરિયાદ પણ અમે કરી છે, પરંતુ કોઈ નિવેડો હાલ હજી આવ્યો નથી. આજરોજ બેંકના કર્મચારીઓ ઘર ખાલી કરવા માટે પહોંચી રહ્યા છે. અચાનક ઘર ખાલી કરીએ તો અમારે ક્યાં જવું, બાળકોનું શું કરવું, આવા તમામ પ્રશ્નો સ્થાનિક ફ્લેટ ધારકો ઉઠાવી રહ્યા છે. મારું નામ હર્ષિદા મુકેશભાઈ ચપરિયા છે. અમારું રહેવાનું ઉપર ગોલવાડ કંડી શેરી. અમે વાડી ફર્યા ચોથા મારે. શું થયો હતો તમારા સાથે? કયો ફ્લેટ લીધું છે ને શું તમારા સાથે ચીટિંગ થયું? અમે ફ્લેટ લીધો 2019માં, રોકડે પૈસેથી લીધો. ટેબલ કેશ પૈસા અમારી પાસે લીધા છે ને પછી થોડાક વખત પછી અમને ફ્લેટ આપવાની વાત પણ થઈ, બાંધકામ બધું થયું, પછી કામ અટકાવી દીધું. પછી થોડોક સમય રહીને અમને ખબર પડે છે કે આપણે લોન લીધી છે. ત્યાર પછી અમે શું કરીએ, અમે તો આવ્યા ત્યાં જોયું તો કોઈ કામનું બાંધકામ નહીં હતું. અહીંયા આગળ ભરત ભરવાની સિંધી. હવે તમે શું ઈચ્છો છો? અમે તો વેલાયતના પૈસા ફ્લેટ જોઈએ છે, અને નહીં કરે તો અમને અમારા પૈસા બી તો જ અમે સીલ મારા દઈએ. તઈ કશું નહીં કરવા દઈએ. અમે પણ રાત દિવસ મહેનત કરીને પૈસા કમાઈને આ લીધેલું છે. અમારા ઘર પર વેચવા કર્યા છે અમે લોકોએ, તો હવે અમે ક્યાં જઈએ? તમે કઈ પોલીસને ફરિયાદ કરેલી છે. કમિશનર સાહેબ ખુદ ગુજ્જર સાહેબ ને કમિશનર સાહેબ ને તે કીધું તો ખરી કે અથવામાં કરેલી હતી પોલીસ કમ્પ્લેન. તો કેસ ચાલે છે. મારું નામ કૈલાસબેન જયેશ કુમાર રાણા છે. મારો ફ્લેટ નંબર 204 છે. મારું શિવ ટાઉનશીપ ભાથેના. આ વાડી ફળિયા ચકાવાલાની શેરી. અહીંયા બિલ્ડરે ભરતભાઈ ભરવાની સિંધીએ લોન લીધી છે, તેના પોલીસ સીલ મારવા આવ્યા. બેંકવાલા સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા બેંકવાલા સીલ મારવા આવ્યા છે. ભરત ભરવાણીએ આ પ્રોપર્ટી પર 1 કરોડની લોન લીધી છે. લોન લીધા બાદ બી પહેલાં એને અમને ફ્લેટ વેચ્યા પછી 2019માં અમને ફ્લેટ વેચ્યા, પછી એને 2021માં લોન લીધી. અમારી કબજા રસીદ બધું અમને કરી આપ્યું. અમારા પૈસા બી પૂરા ચૂક્યા અમે કર્યા 12,11,000. અમે અત્યારે એ કહેવા માંગે કે બિલ્ડરે અમારી સાથે ફ્રોડ કર્યો છે કે તે પહેલાં અમને પૈસા લઈ લીધા, કબજા રસીદ ફ્લેટ વેચી દીધા અને તે પછી એ લોન લીધી. તો અમે અત્યારે કાં જવું? હા, અત્યારે ખાલી કરાવવા માટે જ આવી છે. હવે અત્યારે અમારા નાના બાલ બચ્ચા લઈને અમારે કાં જવું? તો અમારા બિલ્ડરને હાજર કરો. અમે પૂરા પૈસા આપી દીધા, તે છતાં બી અમારે રસ્તા પર રહેવાનું. અમારે હવે શું કરવું? અહીંયા કુલ 16 ફ્લેટ છે. બધાએ પૈસા ચૂકવી દીધેલા છે. કોઈના 15 લાખ છે, કોઈના 18 લાખ છે, કોઈના 17 લાખ છે. અમે 1 વર્ષ પહેલા બી ફરિયાદ કરેલી. 1 વર્ષ પહેલા બી ભરત ભરવાનીના ચાલુ જ છે કેસ, કોર્ટમાં કેસ ચાલુ જ છે. હજુ અમારું આવ્યું નથી, એને તારીખ પડ્યા કરે છે.